ભારતીય જનતા પાર્ટીનો જબરજસ્ત સપાટો દેખાઈ રહ્યો છે અને જે 10 વર્ષની મહેનત છે 2016 થી 2026ની આ મહેનત ભારતીય જનતા પાર્ટીની દેખાઈ રહી છે। જેમ પ્રીતિએ કહ્યું કે ગ્રાસરૂટ પર શુભેન્દુ અધિકારીએ કામ કર્યું છે, પણ એની સાથે અમિત શાહનું જે મેનેજમેન્ટ છે, એમની ચાણક્ય નીતિ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે વિઝન છે એ આજે ભારતીય જનતા પાર્ટીને 200 ક્રોસ કરાવી જાય તો પણ નવાઈ નથી અને 200ની ઉપર ગઈ વખતે કદાચ મમતા બેનર્જી જે જીત્યા હતા, ટીએમસી જે જીતી હતી એની પણ આગળ લઈ જાય તો પણ કદાચ નવાઈ નહીં લાગે। પેનલ આપણી સાથે છે, ભારતીય જનતા પાર્ટીમાંથી મહેશભાઈ પુરોહિત આપણી સાથે છે અને કોંગ્રેસ પાર્ટીમાંથી અર્થભાઈ અમીન આપણી સાથે છે। કોંગ્રેસ પાર્ટીના સુપડા સાફ થઈ ચૂક્યા છે, પણ ભારતીય જનતા પાર્ટી એક અજુબા તરીકે ઉભરી છે। પણ કદાચ મહેશભાઈ અજુબો તો હું નહીં કહું, કારણ કે ખૂબ બધો ભોગ આપ્યો છે। આપણને યાદ છે આસનસોલ કે પછી બીજી બધી 2021ની એ હિંસાઓ અને એના પછી ઘણા બધા મુદ્દાઓ પણ એન્કેશ કર્યા। પણ ભારતીય જનતા પાર્ટીની જે આ જીત થઈ છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, શુભેન્દુ અધિકારી, વડાપ્રધાન મોદી, અમિત શાહ બધાની તો વાત છે જ, પણ વોટરમાં જો વર્ગમાં વાત કરવામાં આવે તો કોનો આભાર માનશો? યુવાઓનો, જેનઝીનો કે પછી ખાસ એ મહિલા વોટર જે બંગાળમાં મમતા બેનર્જી માટે કોર વોટર ગણાતી હતી એ ભાજપ બાજુ આવી? હું એ તમામ દેશભક્ત જનતાનો આભાર માનું છું, કારણ કે બંગાળ એ કોઈ એવું સ્ટેટ નથી કે ભાઈ ચલો જીતે તો બી ઠીક છે। મહેશભાઈ એક વસ્તુ રોકવા માંગુ છું, કારણ કે આ વાત ખટકે એવી છે, કોઈ પણ પક્ષને ખાલી ભાજપને જ વોટ આપનાર દેશભક્ત ન હોય, ભાજપનો ભારતનો દરેક નાગરિક દેશભક્ત જ હોય, એ એની મરજી પ્રમાણે કોઈને પણ વોટ આપતો હોય, એટલે કોઈ એક પક્ષને વોટ આપવાથી દેશભક્ત ને બીજા પક્ષને વોટ આપવાથી દેશદ્રોહી થાય, આ વાત કેવી જોઈએ થોડી અયોગ્ય અને અતિશયોક્તિ ભરી કહેવાશે। બાકી આપની વાત આગળ મૂકી શકો। જી ફરીથી હું મારી વાતને રિપીટ કરું છું કે હું એ તમામ દેશભક્ત લોકોને વંદન કરું છું કે જેમણે ટીએમસીને તગેડવામાં મોટો રોલ ભજવ્યો છે, ગમે તે રીતે ભજવ્યો હોય, બરોબર છે। અને આ બંગાળની જીત એ ફક્ત પર્ટિક્યુલર કોઈ એક સ્ટેટની જીત નથી, માની લો કે છત્તીસગઢ જીતી ગયા કે ઝારખંડ જીતી ગયા કે હાર્યા, ઇટ્સ ઓકે, પરંતુ આ એક બોર્ડર સ્ટેટ હતું, ત્યાં ઘૂસણખોર એ સૌથી મોટો મુદ્દો હતો, બરોબર છે। અને એ મુદ્દાને ધ્યાનમાં રાખીને એટલા માટે મેં દેશભક્ત જનતા કીધું, કારણ કે જો બંગાળની અંદરથી લાગેલો સડો આખા દેશની અંદર તમે પેલું કરતો, તમે વિચાર કરો કે એ પક્ષને વોટ કેવી રીતે આપવો જે પક્ષ આપણા આર્મી અને કેન્દ્ર સરકારને બોર્ડર સીલ કરવા માટે જગ્યા ના આપે, બરોબર છે। એ પક્ષને વોટ કેવી રીતે આપવો, આપણે કોઈ જનતાએ કેવી રીતે આપવો વોટ, બરોબર છે। એ પક્ષને વોટ કેવી રીતે આપવો જે મોહરમ નીકળે અને એ જ દિવસે જો દુર્ગા પૂજા હોય તો દુર્ગા પૂજા પર પ્રતિબંધ મૂકી દો ને મોહરમ ચાલવા દો, હાઈકોર્ટે એમ કહેવું પડે છે કે ભાઈ બંનેઓને ચાલવા દો, બરોબર છે। એ પક્ષને વોટ કેવી રીતે આપવો તમે મને કહો? આટલા અત્યાચાર તે પક્ષ દ્વારા થયા છે પબ્લિક ઉપર, એટલે એ પબ્લિકોને હું સતત વંદન કરું છું કે ટીએમસી નામના એક પોલિટિકલ કેન્સરમાંથી લોકોને છુટકારો અપાવ્યો છે અને આવનારા સમયની અંદર આ તમામ રોગમાંથી જીત તરફ તમે આગળ વધી રહ્યા છો, ખૂબ સરસ વાત કરી રહ્યા છો, પણ આઈપેકનું યોગદાન આમાં બહુ મોટું હોય એવું નથી લાગતું મહેશભાઈ? દેખો હું તમને એક વસ્તુ કહું, જ્યારે જનતા નક્કી કરી દે છે ને, જનતાને આઈપેક ઉપર તો વાત કરો, જનતાની વાત થઈ ગઈ, હું એ જ કહું છું કે જ્યારે જનતા નક્કી કરે છે કે મારે કોઈને કાઢવા છે, તો એ આઈપેક હોય કે આઈમેક હોય કે એપલ, પોતે કેમ ન લાવી દો તમે? બરાબર છે, નહીં આઈપેક મને ખ્યાલ છે, મને ખ્યાલ છે, હું ટેકનોલોજીકલ એ લોકોને અપગ્રેડ કે ભાઈ તો તમે આઈપેક ને બેસાડી દો કે દુનિયાની સર્વશ્રેષ્ઠ એજન્સીને બેસાડી દો કે દુનિયાની સર્વશ્રેષ્ઠ કંપનીને બેસાડી દો, બરોબર છે, એનો કોઈ રોલ રહેતો જ નથી। હું તમને એક ઉદાહરણ આપું કે મમતા બેનર્જીએ દરેક બહેનોના ખાતામાં 1500 રૂપિયા નાખ્યા છે, વિચાર કરો, અને એ પાર્ટી જે 213 સીટથી જીતી હતી 2021ની અંદર એ 96 પર સમેટાઈ ગઈ। તમે પૈસાથી પણ વોટર નથી ખરીદી શકતા, આનું સૌથી બેસ્ટ પ્રમાણ છે। આઈપેક મહેશભાઈ બોલતા નથી, આઈપેકમાં તમે મમતા બેનર્જીને ઉલઝાવીને રાખ્યા અને એ પછી પ્રચાર પર પણ અસર જોવા મળી, એક ભય પણ જોવા મળ્યો અને ક્યાંક એની અસર જોવા મળી। તમને પૂછું છું, હું તમને કહું છું, બરાબર છે। આઈપેક એક એજન્સી છે જે એજન્સી તમારા પ્રચાર તંત્રને મેનેજમેન્ટ કરે છે। આવી બાહ્ય એજન્સીનો મદદ ત્યારે લેવી પડે જ્યારે તમારી પાર્ટી પાસે કોઈ સ્ટ્રક્ચર નથી, કોઈ વિચારધારા નથી, કોઈ બૌદ્ધિક પ્રશાંત કિશોરની મદદ તો ભારતીય જનતા પાર્ટીએ પણ લીધી હતી, એટલે આ બધી વ્યૂહરચનાઓની વાત એ ગયા બાદ પણ ભારતીય જનતા પાર્ટી 4 ગણી આગળ વધી છે, એના પર અમે ડિપેન્ડ નથી। ઠીક છે, અર્થ અમીન પાસે આપણે જઈએ। અર્થભાઈ, આ જે પરિણામો તમે જોઈ રહ્યા છો, લેફ્ટના સુપડા સાફ થઈ ગયા, જે 35 વર્ષ સુધી એક ધારું શાસન જેણે કર્યું હતું,